हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज आपणे मात्र 10 मिनिट में बनीने रेडी थई जाए एवो मेथी अने ममरानो खूब ज टेस्टी अने चटपटो नास्तो बनावीशुं। साथे लीला धाणा अने दहीनी चटनी बनावीशुं। फ्रेंड्स, तमने मारी रेसिपी पसंद आवती होय तो विडियोने लाइक जरूरथी करजो, शेर करजो अने मारी चेनलने सब्सक्राइब करवानुं भूलता नहीं। तो चालो बनाववानुं शरू करीए। 2 कप ममरा लीधा छे, एमां पाणी नाखी दईए। ममरा डूबे एटલું પાણી એમાં નાખવાનું છે અને એને 5 મિનિટ માટે પલાળીને રાખીશું। મસાલો બનાવીશું। એના માટે 4 લીલા મરચાં લીધા છે, એને મિક્સર જારમાં નાખીશું। એક મોટો ટુકડો આદુનો, લગભગ 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો છે, એને ચોપ કરીને નાખીશું। 6 થી 7 લસણની કળી અને 1 ટેબલસ્પૂન આખા ધાણા નાખીશું। આને દરદરું ગ્રાઇન્ડ કરીશું। આ રીતનું દરદરું ગ્રાઇન્ડ કરી લીધું છે। મમરાને પલાળ્યાને 5 મિનિટ થઈ ગઈ છે, તો એને આ રીતે પાણીમાંથી નીચોવીને કાઢી લઈએ। આ રીતે દાબીને નીચોવીને બાઉલમાં લઈ લઈએ અને હાથેથી મસળીને એકદમ સારી રીતે એને મેશ કરી લઈએ। મમરાને સારી રીતે મેશ કરી લીધા છે। એમાં 3 કપ બારીક કાપેલી મેથીની ભાજી નાખીશું। 1 કપ જેટલા બારીક કાપેલા લીલા ધાણા નાખીશું। 1 મોટી સાઈઝની ડુંગળીની પતલી અને લાંબી સ્લાઇસ કરીને લીધી છે અને આ 1 કપ જેટલી છે। મસાલો ક્રશ કરીને રાખ્યો છે, એ બધો જ અંદર નાખીશું। 3 ટેબલસ્પૂન સફેદ તલ નાખીશું। 1 ટીસ્પૂન મીઠું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। 2 ટીસ્પૂન દળેલી ખાંડ, તમે આખી ખાંડ નાખતા હોય તો 1 ટીસ્પૂન જેટલી નાખવાની છે। 1 ચપટી જેટલી હિંગ, અડધી ટીસ્પૂન હળદરનો પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 નાની ચમચી જેટલું તેલ નાખીશું। આ બધું હાથેથી બરાબરથી મિક્સ કરીશું અને આ રીતે એને દબાવીને મિક્સ કરવાનું છે, જેથી મેથીની ભાજી, લીલા ધાણા અને ડુંગળીમાંથી જેટલું પણ મોઇસ્ચર રિલીઝ થવાનું હોય એ બધું થઈ જશે। બધું બરાબરથી સરસ મિક્સ કરી લીધું છે। 1 કપ ચણાનો લોટ લીધો છે, થોડો થોડો નાખીને એમાં મિક્સ કરીશું। બાઇન્ડિંગ માટે જેટલી જરૂર પડે એટલો ચણાનો લોટ નાખીને મિક્સ કરીશું અને લોટ બાંધીએ એ રીતનું રેડી કરીશું। મિશ્રણ થોડું ઢીલું લાગે છે તો જેટલો લીધો હતો એટલો બધો જ ચણાનો લોટ એમાં નાખીને મિક્સ કરીશું। 1 કપ લીધો હતો એટલો બધો જ એમાં મેં નાખી દીધો છે। હવે આ બધું બરાબરથી મિક્સ કરીને લોટ બાંધી લઈએ। આ રીતના લોટ બાંધીને રેડી કરી લીધો છે। હવે એની ટિક્કી બનાવીશું। હાથમાં થોડું તેલ લગાવી લઈએ, જેથી ટિક્કીનું મિશ્રણ હાથમાં ચોટે નહીં। આ રીતે મિશ્રણ રેડી કર્યું, એને આપણે રેસ્ટ નથી આપવાનો। એને રેસ્ટ આપીશું તો ભાજીમાંથી બધું પાણી છૂટશે અને એ એકદમ ઢીલું થઈ જશે, તો પછી ટિક્કી સરખી વળશે નહીં। આ રીતે બધી જ નાની નાની ટિક્કી બનાવીને રેડી કરી લઈએ। આ રીતે બધી જ ટિક્કી બનાવીને રેડી કરીશું અને ટિક્કી બહુ જાડી નથી બનાવવાની, આ રીતે થોડી પતલી બનાવીને રેડી કરવાની છે। બધી ટિક્કી બનાવી લીધી છે, તો હવે એને ફ્રાય કરી લઈએ। મીડિયમ ફ્લેમ પર તેલને ગરમ કરી લીધું છે, એમાં આ ટિક્કી નાખીશું। તરત એને પલટાવવાની નથી, થોડી ફ્રાય થઈ જાય પછી જ એને પલટાવીશું। મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું। ટિક્કી થોડી ફ્રાય થઈ ગઈ છે તો એને પલટાવી લઈએ। બંને સાઈડથી ઉલટ પલટ કરીને લાઇટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું। ખૂબ જ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે, તો એને કાઢી લઈએ। આ રીતના બધી જ ટિક્કી ફ્રાય કરીશું। રેસ્ટોરન્ટ જેવી દહીંવાળી ચટણી બનાવીશું। 1 ટેબલસ્પૂન દાળિયા લીધા છે, એને મિક્સર જારમાં નાખીશું। 5 લસણની કળી, લસણ નહીં ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। 1 ઇંચ આદુનો ટુકડો, 2 લીલા મરચાં લીધા છે, એને તોડીને નાખીશું। અડધી ટીસ્પૂન ચાટ મસાલો, અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન કાળું મીઠું અને અડધી ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું નાખીશું। 2 બરફના ટુકડા નાખીશું। 1 કપ ફુદીનાના પાન અને અડધો કપ લીલા ધાણા નાખીશું। 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ નાખીશું। 2 ટેબલસ્પૂન ફ્રેશ દહીં નાખીશું। દહીં ખાટું નથી લેવાનું। આને ગ્રાઇન્ડ કરી લઈએ।
ચટણીને એક બાઉલમાં કાઢી લઈએ. ખૂબ જ ટેસ્ટી અને ચટપટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ દહીંવાળી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. એકદમ સહેલાઈથી બનીને રેડી થઈ જાય એવો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી મેથી અને મમરાનો નાસ્તો અને સાથે ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.